તે શું છે આ સમાચારમાં કે તમને ચાય નથી સાંભળતી? તો લઈ આવ ને. એવું તે હું છે આમાં? ઈ તો મને કયો. આ પેપર વાળા 10 સમાચાર મૂકે ને તો એમાં 8 તો નેગેટિવ જ હોય. પણ કંઈક વાંચીને સંભળાવો તો ખબર પડે ને. આમાં એવું છે કે વિશ્વમાં સૌથી વધારે વૃદ્ધાશ્રમ ભારતમાં છે. પણ આપણે ક્યાં વૃદ્ધાશ્રમમાં જવું છે? કેવી વાતો કરીને આપણે ઉપાધિ કરવી? પણ આપણા બંને દીકરા અને આપણી વહુ આપણને કેવા સાચવે છે, આપણને હથેળીમાં રાખે છે. આપણા દીકરા તો મારું ડાબુ અને જમણું અંગ છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે દરેક દંપતીને આવા સંસ્કારી અને સમજુ દીકરા આપે. તમારી વાત સાચી છે. પણ ક્યાં છે આપણા બંને દીકરા? એમણે નાસ્તા પાણી કર્યા કે નહીં? બસ જો હમણાં આવતા જ હશે. હું ચા લઈ આવું. કવિતા, કેમ ચૂપચાપ બેઠી છો? કંઈક તો બોલ. શું બોલું? તમે રેડી થાવ છો ને એટલે તમને જોઉં છું. અને આમ પણ આજે હું વહેલી ફ્રી થઈ ગઈ. મમ્મી પપ્પાએ ચા નાસ્તો કરી લીધો? હા, બસ હું તમારી રાહે છું. આપણે સાથે ચા નાસ્તો કરવો છે. અને હા, આપણી લેડીઝ વેરની દુકાન કેવી ચાલે છે? સારી ચાલે છે. હમણાં તો કસ્ટમરની લાઈન લાગે છે અને એટલે જ હું ફ્રી નથી થતો. પણ કસ્ટમર આવે એ તો આપણા માટે સારી વાત કહેવાય ને. હવે તો પપ્પા પણ નિવૃત્ત થઈ ગયા છે અને રાજુની ફી પણ તમારે ભરવાની હોય છે. બધું તમારા પર છે હવે તો. હવે એ બધું છોડ. તું પહેલા મને એ કે, તું એકલા કામ કરીને થાકી તો નથી જતી ને? તો આપણે તારા માટે કામવાળી રાખી દઈએ. ના, હવે મારા હોવા છતાં ઘરમાં કામવાળી એવું તો ક્યારેય ના વિચારતા. હું બધું મેનેજ કરી લઈશ. હું તો તારી હેલ્પ માટે કહેતો હતો. સારું ચાલ, હવે ચા નાસ્તો કરીએ. હા, સારું. તમે બહાર જાઓ, હું હમણાં આવું છું. હાય દી, કેમ છે? બસ મજામાં. તું કે, કેવી ચાલે છે તારી ન્યૂ લાઈફ? મજામાં તો છે ને? હા દી, હું અહીંયા ખૂબ જ ખુશ છું. મારા સાસુ મને મમ્મી કરતાં પણ વધુ પ્રેમ આપે છે. અને મારા પતિ, એ તો મને જરાક પણ કામ જ નથી કરવા દેતા. બબ્બે નોકરાણી રાખી છે કામ કરવા માટે. વાહ, તો સારું કહેવાય ને. બેન, હું એમ વિચારતી હતી કે તું આ ઘરનું બધું કામ એકલી કરે છે, તો જીજુને કહે ને કે કામવાળી રાખી આપે તો તને હેલ્પ પણ મળી જાય. ના સપના, તારા જીજુ તો કહેતા જતા કામવાળી રાખવાનું, પણ મેં એમને ના પાડી. અરે હા, વાતમાં હું તને સારા સમાચાર આપવાનું તો ભૂલી જ ગઈ. શેના સમાચાર? દી, અમે હમણાં જ નવો મોટો ફ્લેટ લીધો. ખૂબ સરસ છે. અમે સવારે જ જોવા ગયા હતા. બોલ, તું કે બીજું બધું કેમ ચાલે? તમારી દુકાન બરાબર તો છે ને? સારી ચાલે છે. હમણાં તો તારા જીજુ ફ્રી જ નથી થતા. કસ્ટમરની લાઈન હોય છે. દી, હું શું કહું છું, તમે પણ અમારી જેમ એક મોટો ફ્લેટ લઈ લો ને. સપના, તને તો ખબર છે ને કે મારા સસરા નિવૃત્ત થઈ ગયા છે અને મારા દિયર હજુ ભણે છે. તો તારા જીજુ એકલા કેટલું કરે? દી, તું મારું માન. હવે તું છે ને જીજાજીને મુઠ્ઠીમાં રાખવાનું શરૂ કર. પછી જો બચત થાય છે કે નહીં. તને ખબર ના હોય ને એમ સાસુ સસરા પર પૈસા લૂંટાવતા હશે. આ મને જ જો, હું અહીંયા આવી ત્યારે કંઈ જ નહોતું, પણ હવે હું મારા પતિને મુઠ્ઠીમાં રાખું છું. હું ગયા પછી મેં મારા પતિને મારી મુઠ્ઠીમાં કરી લીધા છે. પણ સપના, હું આવું બધું કરું એ યોગ્ય થોડું ગણાય? દી, મેં તો મારી ફરજ બજાવી. મને થયું કે હું તને વાત કરું, પછી તારી મરજી. ચાલ પછી વાત કરીએ. હા, બાય. હા, સારું, આવજે. સપનાની વાત તો કંઈ ખોટી તો નથી જ ને. જો હું કંઈ નહીં બોલું ને તો એ એના મા બાપ પર બધું લૂંટાવવા લાગશે. તો મારું શું થશે?
ઓ બેટા, લાવ કઈ મદદ કરાવું? ના મમ્મી, હું કરી દઈશ. તમે બેસો. મમ્મી, અત્યાર સુધી ઘરનું બધું કામ તમે જ કરતા હતા ને. હવે હું આવી ગઈ છું ને, હવે તમારે ફક્ત આરામ કરવાનો છે. હું મારી દીકરીને પણ મદદ કરતી જ, એ પણ મને કામ કરવાની ના જ પાડતી તારી જેમ. મમ્મી, હું પણ તમારી દીકરી જ છું ને. હા દીકરા, તું તો એના કરતા પણ સવાય છો. અમારા બંનેનું તું કેટલું ધ્યાન રાખે છે. આ જમાનામાં તારા જેવી વહુ ગોતવા જઈએ ને તોય ના મળે. હેલો, હા બોલ, કઈ કામ હતું? કોણ છે દીકરી? મારી નાની બેન સપના છે. સારું બેટા, તમે બંને વાત કરો, હું મંદિરે જઈ આવું. બોલ સપના, શું કરે છે? હા બસ કિટી પાર્ટીમાં જવું છે તો પાર્લર જાઉં છું. બોલ, તારે પણ આવું છે કિટી પાર્ટીમાં? મારી ફ્રેન્ડને પૂછું. ના હો, મારે નથી આવવું. મારે તો હું ભલી અને મારું આ ઘર ભલું. તું એકલી જઈ આવ. શું દી તું પણ, ક્યારેક પણ પૂછું ને તો તું બહાર આવવાની ના જ પાડે. આ જરાક બહાર નીકળ તો તને ખબર પડે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. સપના, એ તો તારે ત્યાં સંપત્તિમાં વધુ સારું છે ને, એટલે તું બધા મોશોક કરે ને તો ચાલે. અરે હા, હું મેઇન વાત તો કહેવાની જ ભૂલી ગઈ. હું આજે સવારે જીજુની દુકાન પાસેથી નીકળી હતી. એ તો સારું ને. તો તું કેમ ના ગઈ તારા જીજુને મળવા? અરે દી, હું કેવી રીતે જાઉં? જીજાજી તો કોઈ લેડીઝ સાથે હસી મજાક કરીને વાત કરતા હતા. સપના, એ તો લેડીઝની બહુ રિસ્પેક્ટ કરે છે. બેન સિવાય તો કોઈને બોલાવે જ નહીં. અરે દી, હું તારી બેન છું, કોઈ દુશ્મન નહીં કે ખોટું બોલીને તારું ઘર ભાંગવું. હજી સમય છે, તું સમજી જા, નહીંતર આગળ જતા તને બહુ પસ્તાવાનો વારો આવશે. જો, તારે હવે શું કરવું એ તારા હાથમાં છે. મેં તો મારી ફરજ પૂરી કરી. હા સપના, અત્યારે હું ફોન મૂકું છું. મારે થોડું કામ છે, કાલે ફોન કરીશ. હા સારું દી, બાય. હા, બાય. આજે નીતિને ઘરે આવવા દ્યો, એટલે બરાબર એની ખબર લઉં છું. કંઈક પેલી છોકરી સાથે તો ફરવા. અરે બાપરે, હું આ શું વિચારી રહી છું? હું ગાંડાની જેમ એકલી એકલી બગડે છે. હા, હવે તું ગાંડી જ લાગુ ને તમને. પેલી મહારાણીની સાથે જો ફરીને આવ્યા છો. કોણ મહારાણી? કોની વાત કરે છે તું? અરે હું તો દુકાન બંધ કરીને સીધો ઘરે જ આવ્યો છું. બસ, હવે ઘોડા બનવાનું છે ને બંધ કરો. મને બધી ખબર પડે છે. સવારે દુકાને વહેલું જવું અને રાત્રે દુકાનેથી લેટ આવવું. આ બધું કોના માટે છે ને એ મને ખબર પડી ગઈ છે. અરે તને આવું ખોટું કહેવાવાળું કોણ છે? અને જો તને એટલું બધું થતું હોય ને તો કાલથી મારી સાથે દુકાને આવજે. મારે ક્યાંય તમારી સાથે નથી આવવું. જો મને પહેલેથી ખબર હોત ને તો હું આ ઘરમાં પગલાં જ ન પાડે. અરે તું શું અર્થનું અનર્થ કરે છે? તને એટલી તો ખબર પડવી જોઈએ કે નહીં કે સવારથી લઈને સાંજ સુધી પતિ ત્યાં દુકાન પર એક પગ પર ઊભો હોય તો આવતા વેત શરૂ ના થઈ જવાય. હવે તમે તમારી સફાઈ માટે બધું કહેશો જ ને મને. અને મને તો એ નથી સમજાતું કે તમારે બીજી છોકરીઓ સાથે ફરવું હતું તો મને આ ઘરમાં શું કામ લાવ્યા? બસ હવે બહુ થયું, હું જાઉં છું. હવે અત્યારે ક્યાં જશો? પાછા પેલીને મળવા ને? કવિતા, તને હાથ જોડીને કહું છું કે મારા પર ખોટો આરોપ ન નાખ. હું હોલમાં સુવા જાઉં છું અને જો વિશ્વાસ ન આવતો હોય ને તો જોવા આવજે. દીકરા, કેમ અહીંયા શું આવ્યો? કઈ નહીં, બસ એમ જ. શું થયું છે? કેમ આટલો બધો ગુસ્સામાં છે? તું વાત તો કર. ના પપ્પા, તમે ચિંતા ન કરો, એવું કંઈ નથી.
તું મારો દીકરો છે, મને એટલી તો ખબર પડે છે. તું ગુસ્સામાં છો. બોલ, શું થયું? મમ્મી, એ તમને શું કહેવાના? હું તમને કહું છું, એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે અને એની સાથે ફરવા પણ જાય છે. મારો દીકરો કોઈ છોકરી સામે નજર ઉઠાવીને પણ ના જોવે, તો પછી ફરવા જવાની વાત જ ક્યાં આવી? કવિતા, તને કોઈ ખોટી બાતમી આપી હશે. મમ્મી, મને ખાતરી હોય ને તો જ મેં કહ્યું હોય, નહીતર હું પૂછું પણ નહીં. નીતિન દીકરા, જો વહુની વાત સાચી પડી ને તો હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ, યાદ રાખજે. પપ્પા, તમારે એવું કરવા મજબૂર નહીં થવું પડે. એની પહેલા તો હું મારો જાતે રસ્તો કરી લઈશ. દીકરા, શું છે આ બધું? મમ્મી કાંઈ નથી. એને કોકે ખોટી બાતમી આપી હશે, પણ એને એ નથી સમજાતું કે આપણા હસતા ખેલતા પરિવારમાં કોઈ આગ લગાડવા ઊભું થયું છે. હે ભગવાન, આ બધું શું થવા માંડ્યું છે? હલો, હા બોલ સપના. શું કરે છે દી? બસ જો કાંઈ નહીં, બેઠી છું. દી, તું એકલી જ છે ને? આજુબાજુ કોઈ નથી ને? હું એકલી જ બેઠી છું. બોલ, શું કામ હતું? દી, તું ભોળી બહુ છે. વાત વાતમાં બધાની વાતમાં ભોળવાઈ જાય છે, એટલે તને થોડી શિખામણ આપી હતી. એટલે હું કંઈ સમજી નહીં. અરે મારી ભોળી દી, શું કામ કામવાળીની જેમ ઘરનું બધું કામ કરે છે? કોઈની પાસે કામ કરાવતો તો શીખ. હા સપના, તારી વાત તો સાચી. હું રોજ જે કામ કરતી હોય ને તો મારા સાસુ મારી સામે જોઈને બેઠા હોય. ભાભી, ચા ને પરોઠા બનાવી આપો ને, મને બહુ ભૂખ લાગી છે. અંદર જઈને મમ્મીને કહો, બનાવી આપશે. હું કયા ઘરની નોકરાણી નથી, સમજ્યા? ભાભી, કેમ એટલા ગુસ્સામાં છો? કઈ વાંધો નહીં, હું મમ્મીને કહીશ બનાવી આપશે. તમે બેસો. હા, હવે સાચું. હવે એક કામ કર, હું જેમ કહું ને એમ જ કર, એટલે ઘરના બધા તારા ઈશારા પર નાચશે. હા સપના, પણ મને હજી ડાઉટ છે કે નીતિનને કોઈ છોકરી સાથે લફરું છે ખરા? અરે તે ડાઉટ નહીં, સાચું જ છે. મેં મારી સગી આંખે જોયું છે. હવે મારે જ આનો રસ્તો લાવવો પડશે. અરે ભાભી, ત્યાં કેમ ઊભા છો? આવો ને. તું ફ્રી હોય ને તો મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા બોલો ને ભાભી, શું? તારા ભાઈની વાત છે. તેને કોઈ છોકરી સાથે લફરું છે અને એ મારી વાત માનવા તૈયાર નથી. અને મેં આ વાત મમ્મી પપ્પાની સામે પણ કરી હતી, તે પણ ન માન્યા. ભાભી, તમે આમ ચિંતા ન કરો, હું તમારી હેલ્પ કરીશ ને. બોલો, શું કરું હું? રાજુ, મેં આ ઘર માટે કેટલું કર્યું છે અને મને આ દિવસ જોવા મળે છે. મેં આ ઘર માટે કોઈ દિવસ પારકું પોતાનું કે મારું તારું નથી રાખ્યું. ભાભી, હું ભાઈને સમજાવીશ અને એ મારી વાત સમજી જશે. ના રાજુ, હવે પાણી માથાની ઉપર ચડી ગયું છે. જો પહેલાં પાળ બાંધી હોત ને તો સારું હતું. માટે મેં આજે છેલ્લો નિર્ણય લઈ લીધો છે. નિર્ણય? કેવો નિર્ણય? મારે તારા ભાઈથી છૂટાછેડા લેવા છે. ભાભી, આમ ઉતાવળે નિર્ણય ન લેવાય. તમે થોડું સમજી વિચારીને પગલું ભરો. જોઈએ તો એકવાર ભાઈ સાથે બેસીને નિરાતે વાત કરી લો. ના રાજુ,
મેં બહુ જ વિચારીને આ નિર્ણય લીધો છે. ભાભી મારા ભાઈ બેડરૂમમાં છે ને. તો એમની રાણી સાથે ફોન પર વાત કરતા હશે. બીજું ઘરે આવીને કામ પણ શું હોય એમને? ભાભી મને લાગે છે કે તમને ખોટો વહેમ થયો છે. ભાઈ આવું કોઈ દિવસ ન કરી શકે. છતાં પણ હું ભાઈ સાથે બેસીને વાત કરું છું અને પછી એને હોલમાં લઈને આવું છું. તમે હોલમાં જઈને બેસો, આપણે બધા બેસી અને આ વાતનો નિર્ણય લાવશું. દીકરી, કેમ આટલી બધી ગુસ્સામાં છો? મમ્મી, એ તો તમને હમણાં બધી ખબર પડી જશે. કવિતા, શું છે આ બધું? શું કામ રાઈનો પહાડ બનાવવા ઊભી થઈ છો? હું હવે તમારી કોઈ વાતમાં નથી ફસાવાની, સમજ્યા? અને મેં એક નિર્ણય કરી લીધો છે. શું? મને છૂટાછેડા જોઈએ છે. છૂટાછેડા? તું મને છૂટાછેડા આપીશ? અરે તું શું મને છૂટાછેડા આપતી? છૂટાછેડા તો હું તને આપીશ. ચાલ કપડાં ભર તારા અને નીકળ આ ઘરમાંથી. હા હા, તો મને પણ શોખ નથી કોઈ અહીંયા રહેવાનો. તમારી સાથે રહેવા પણ કોણ માંગે છે? અરે બસ કરો હવે, બેસો નીચે, મારે તમારી સાથે વાત કરવી છે. નાની અમથી વાતમાં તમે છૂટાછેડા સુધી પહોંચી ગયા? અરે આ કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે? એક જંગલ સળગાવવા માટે એક ચિંગારીની જરૂર હોય છે. એક સુખી પરિવારને બરબાદ કરવા માટે એક નાની અમથી બાબત પણ ચિંગારીનું કામ કરે છે. દીકરા, આપણે લોકો હળીમળીને રહીએ ને, એ લોકોથી જોઈ ન શકાય. તમારી આજકાલની પેઢીમાં સહન શક્તિ જ નથી. આવી રીતે સંબંધ તૂટવા લાગે ને તો કોઈ ઘરમાં પરિવાર જ ન બચે. મમ્મી, પપ્પા, તમારી વાત સાચી છે. નીતિન, આઈ એમ સોરી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ તમને સમજવામાં. તું શું કામ માફી માંગે છે? મેં તને પૂરતો ટાઈમ ના આપ્યો એટલે તને શક થવા લાગ્યો ને, અને એટલે જ વાત અહીં સુધી પહોંચી ગઈ. સોરી કવિતા. તમે બંને સંપીને રહો અને હંમેશા ખુશ રહો એવા અમારા આશીર્વાદ છે.